નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, પૂરા 90 વર્ષો પછી 7 સપ્ટેમ્બર રવિવારે ભાદ્રપદ પૂર્ણિમાનો ચાંદ દેખાવાનો છે। આ શુભ પ્રસંગે માતા લક્ષ્મીનો આશીર્વાદ કેટલીક ખાસ રાશિઓ પર વરસવાનો છે। મિત્રો, આ દિવસે 12માંથી 4 ભાગ્યશાળી રાશિઓની કિસ્મત ખુલી જશે અને તેમના જીવનમાં ધનની વર્ષા શરૂ થશે। કહેવામાં આવે છે કે જ્યારે પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિના જીવનના દુઃખ, તકલીફો અને પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જાય છે। આ વખતે ભાદ્રપદ પૂર્ણિમા પર એક અત્યંત દુર્લભ અને મહાશુભ યોગ મહાલક્ષ્મી યોગ બન્યો છે। આ યોગના પ્રભાવથી આ 4 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે અને જીવનમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે। મિત્રો, આ અવસર પૂરા 90 વર્ષો પછી આવ્યો છે એટલે તેનું મહત્વ વધુ વધી જાય છે। માનવામાં આવે છે કે આ દિવસે આ 4 રાશિઓ પર માતા લક્ષ્મી પોતે તેમના ઘરે પધારશે અને તેમના જીવનને ખુશીઓ અને સમૃદ્ધિથી ભરશે। હવે તમને જરૂર વિચાર આવી રહ્યો હશે કે એ કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે? તો મિત્રો, જોડાયેલા રહો વિડીયો અંત સુધી, કેમ કે અમે તમને એ જ 4 નસીબદાર રાશિઓ વિશે જણાવવાના છીએ। પણ વિડીયો આગળ વધવા પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી અને આ વિડીયો વધુમાં વધુ મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેમના જીવનમાં પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ પહોંચે। મિત્રો, સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ કહેવાયું છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। ખાસ કરીને આ દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી ઘરમાં સદભાગ્ય અને શાંતિનો વાસ થાય છે। હવે વાત કરીએ પંચાંગની વૈદિક ગણતરી મુજબ 6 સપ્ટેમ્બરની રાતે 1:12 વાગે પૂર્ણિમા તિથિ શરૂ થશે અને તેનો અંત સપ્ટેમ્બરની રાતે 11:39 વાગે થશે। શાસ્ત્રો મુજબ જો સાંજના સમયે પૂર્ણિમા હોય તો એ જ દિવસે વ્રત કરવું શ્રેષ્ઠ ગણાય છે। એટલે આ વર્ષે ભાદ્રપદ પૂર્ણિમાનું વ્રત રવિવાર 7 સપ્ટેમ્બરના રોજ રહેશે। આ જ દિવસે એક ખાસ ઘટના પણ બનવાની છે। ચંદ્રગ્રહણ ગ્રહણ રાત્રે 9:58 મધરાતે 1:06 સુધી રહેશે। તેથી 9 કલાક પહેલાં સૂતક કાળ શરૂ થઈ જશે। જે પણ જાતક પૂર્ણિમા વ્રત કરશે તેઓએ બપોરે 12:38 વાગ્યા પહેલાં જ પૂજા પાઠ પૂર્ણ કરવો જોઈએ। પરંતુ સાંજે ચંદ્રને કાચા દૂધથી યોગ્ય અર્ઘ્ય આપવું આવશ્યક છે। વ્રત પૂજન વિધિ મુજબ બ્રહ્મ મુહૂર્તે ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવને અર્ઘ્ય આપો। પછી ઈશાન દિશામાં લાકડાની ચોકી મૂકી અને પીળા કપડાથી સજાવો અને તેના પર લક્ષ્મી નારાયણની પ્રતિમા સ્થાપિત કરો। ઘીનો દીવો પ્રગટાવો, લોરી ચંદન અર્પણ કરો, પૂર્ણિમાની વાર્તા વાંચો અને અંતે આરતી કરી પ્રસાદ વહેંચો। ત્યારબાદ ચંદ્રને દૂધથી અર્ઘ્ય આપી વ્રતનું પાલન કરો। હવે મિત્રો, સૌથી મહત્વનો ભાગ એ 4 રાશિઓ જેમ કે બધાને ખબર છે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે। જો તેમના આશીર્વાદ મળી જાય તો જીવનમાં
વૈભવ અને સંપત્તિની કદી કમી નથી રહેતી, પરંતુ તેમનો સ્વભાવ ચંચળ હોવાથી જીવનમાં ધનની આવક જાવક ચાલુ રહે છે. એટલે લોકો તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. આ વખતે જે મહાલક્ષ્મી યોગ બન્યો છે તેમાં 12માંથી 4 રાશિઓ પર માતા લક્ષ્મી વિશેષ કૃપા વરસાવશે. આ જાતકોને અચાનક ધન લાભ થશે, લોટરી લાગવાની શક્યતા છે અને કરોડપતિ બનવાના યોગ પણ છે. આ પ્રકારનો સંયોગ જીવનમાં બહુ ઓછા વખત જ આવે છે. તો મિત્રો, હવે જાણો એ 4 ભાગ્યશાળી રાશિઓ જેમની કિસ્મત આ ભાદ્રપદ પૂર્ણિમા પર બદલવા જઈ રહી છે. માતા લક્ષ્મી તેઓ પર અત્યંત પ્રસન્ન છે અને બંને હાથથી ધનની વર્ષા કરવા તૈયાર છે. મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે. આ સમયે માતા લક્ષ્મી આપથી અત્યંત પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારા ઘરમાં ધન ધાન્યની ભરમાર થશે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તમે નવા કાર્યોની શરૂઆત કરી શકો છો જેમાં તમને સફળતા મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારીઓના ધંધામાં ઝડપી વૃદ્ધિ થશે અને નફો અનેક ગણો વધશે. જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું હવે પૂરું થવાનું છે. વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂરા થશે. માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકોને અચાનક લોટરી જેવો મોટો લાભ થશે. આ સમય તમારા જીવનમાં એક મોટો અને આનંદમય પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે આ સમયમાં તેમની કુંડળીમાં એક શક્તિશાળી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ પ્રકારનો યોગ જીવનમાં કદીક જ જોવા મળે છે. માતા લક્ષ્મી આ સમયમાં તમારા પર અત્યંત કૃપાળુ જ થવાની છે. ખૂબ જ જલ્દી તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે થશે જે તમારા જીવનની દિશા અને દશા બદલી નાખશે. હવે તમારા જીવનમાં સુવિધાઓની કમી નહીં રહે. નસીબનું એવું સાથ મળશે કે દરેક તરફથી લાભ જ મળશે. વેપારીઓનો ધંધો ઝડપથી પ્રગતિ કરશે અને નોકરિયાત લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળશે. એટલું જ નહીં, સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે. મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મી હવે ખુશીઓની વર્ષા કરવા જઈ રહી છે અને જીવન ખુશહાલ બની જશે. મિત્રો, હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવવાની છે. મિત્રો, આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી તમને અચાનક ધન લાભ થવાના છે અને અનેક આર્થિક અવસર પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. માતા લક્ષ્મી
સ્વયં તમારા ઘરમાં પધારશે અને તમારી જોડી આનંદ અને ખુશ સમૃદ્ધિથી ભરી દેશે. તમે જીવનની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરશો અને સફળતા તમારા પગ ચૂમશે. વેપારીઓને ધંધામાં મોટો નફો મળશે અને નોકરિયાત લોકોને સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે. હવે કન્યા રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ સર્જાશે. એમ કહેવું ખોટું નહીં બને કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું જીવન આનંદથી ભરાઈ જશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે. તેના પ્રભાવથી તેમને ભારે આર્થિક લાભ થશે. લાંબા સમયથી કરેલી મહેનતનું હવે મીઠું ફળ મળશે. વેપારીઓના ધંધામાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થશે અને નોકરિયાત જાતકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને પોતાની પસંદગીનું કાર્યક્ષેત્ર મળશે. તુલા રાશિ માટે આ સમય ખૂબ જ શુભ છે. મહાલક્ષ્મી યોગના પ્રભાવથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. જો તમે વાહન અથવા મકાન અથવા પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે. સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે. એમ કહેવું ખોટું નહીં બને કે માતા લક્ષ્મી હવે તુલા રાશિની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા જઈ રહી છે અને સમય પૂરી રીતે તમારા પક્ષમાં રહેશે. મિત્રો, આ હતી તે 4 ભાગ્યશાળી રાશિઓ કન્યા, મેષ, કુંભ અને તુલા. માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે આ 4 રાશિના લોકો ધન સંપત્તિથી સમૃદ્ધ થવાના છે. કરોડોનો લાભ મળવાના યોગ છે અને જીવનમાં અપરંપાર ખુશીઓ આવશે. એમ કહેવું ખોટું નહીં બને કે આ મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ રાશિનું જીવન બદલાઈ જવાનું છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.